કૃષ્ણ બધાને. તો આજે હું તમને આ વ્લોગમાં અમારા આંબાનો બગીચો અને આંબા વિશે થોડું કહીશ. તો હાલો આંબા દે. તો આ આંબાનો રોપડો અમે ભાવનગરના ખવી ગામમાંથી લઈ આવ્યા હતા, જે 350 આવ્યો હતો. જો તમારે કોઈને આંબાનો રોપડો જોતો હોય તો કોમેન્ટમાં જણાવજો. તો આ આંબા અમે પરવા આવ્યા હતા, વરસદીમાં એવડા થઈ ગયા, પરવા આમાં કેરી આવવાનું ચાલુ થઈ જાય. તો અમે આ ટપક પદ્ધતિથી આંબાને ઉછેરીએ છીએ. આ આંબા અમે ધારમાં વાવેલ છે અને બીજા આંબા છે મોટા, એ બીજા ખેતરમાં છે. તો હાલો અમે તમને બીજા ખેતરમાં દેખાડીએ. તો જુઓ અમારી વાડીના મોટા આંબા. અમારા આંબામાં બહુ કંઈ થયો ને, જોવા કેરી ખરી ગયો. તો જોવા જીવા ચલે તો અમારે આ મોરે ખરી ગયો ને, બહુ કેરીમાં કંઈ એની જોવા ખરી ગયું કેરી જો. પેલા ધારવાળા ખેતરમાં આંબા વાવ્યા, 2 વર્ષ જૂની કેરી આવે. આમાં ખેતરમાં એમાં પેલા કેરી આવે છે. તો જો આ દેહી આંબો છે, આમાં કેરી ઝીણકી થાય ને બહુ મીઠી ન થાય કેરીઓ. તમને અમારા વ્લોગ ગમે અને આગળ પણ અમારો વ્લોગ જોવા માંગતા હોય તો અમારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.